વધીએ અને વાત કરીએ રાજકોટની તો રાજકોટના વિરાણી સ્કૂલનો વિવાદ જ્યારે દિવસે ને દિવસે વકરી રહ્યો છે ત્યારે રાજકોટમાં આઝાદી કાળની સરકારે આપેલી અંદાજિત 1000 કરોડની વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું વિવાદમાં ગઈકાલ સાંજે વિરાણી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો સમિતિની આગામી રણનીતિ માટેની બેઠક રાષ્ટ્રીય શાળામાં ખાતે બેઠક મળી હતી। આ બેઠકમાં પૂર્વ કલેક્ટર સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ હાઈસ્કૂલના મેદાનમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ થાય અને તેનો રમતવીરો ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકે તેવી માંગણી કરી હતી। આ સાથે જ ખુલાસો કર્યો હતો કે વિરાણી હાઈસ્કૂલની પૂરી જમીન સરકારે આપેલી છે અને તેથી આ મેદાનને બચાવવા માટે હાલ હાઈકોર્ટે યથાવત પરિસ્થિતિ રાખવાનું કહ્યું છે। ત્યારે જો આવા અમારા વિરુદ્ધમાં ચુકાદો આવશે તો સુપ્રીમ કોર્ટમાં જતા પણ અચકાશું નહીં। બીજી તરફ ટ્રસ્ટના વકીલનું કહેવું છે કે હાઈકોર્ટ નક્કી કરશે કે જમીન સરકારી છે કે ખાનગી। આજની મીટિંગમાં વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમ કે મારી બાજુમાં બેઠા છે ઉપાધ્યાય સાહેબ, પૂર્વ કલેક્ટર શ્રી દેસાઈ સાહેબ છે સહિત અનેક જતીનભાઈ ભરાડ છે સહિત અનેક જે નામાંકિત હસ્તીઓ છે અને વિરાણી સ્કૂલની સતત ચિંતા કરે છે તેવા તમામ વિદ્યાર્થીઓ આપ જુઓ છો હોલ આખો ભરાયેલો છે એ તમામ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત છે। અમારો એજન્ડા એ છે કે વિરાણી સ્કૂલ સંદર્ભે જે 6 વર્ષથી આ લડત ચાલે છે એ લડત ક્યાં છે, શું છે, લડત વિશેની જાણકારી આપવા માટેનો છે અને ભવિષ્યની અંદર આ લડતને કઈ દિશામાં લઈ જવી અને એના સૂચનો મંગાવવા માટેનો છે। અને આવેલ સૂચનો ઉપરથી આ કાયદાકીય લડતને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટેનો છે। અમારો એ લડત કોઈ તંત્ર સામે કે સરકાર સામે નથી, અમારી લડત માત્ર ને માત્ર વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટ સામે છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી વચ્ચેની લડત છે। સાહેબ, ભવિષ્યમાં હવે શું એક્શન પ્લાન છે? આજે જે મીટિંગ થઈ શું નિર્ણય કરવાનો? કમિટીની રચના કરવામાં આવેલ છે। જે આવેલ જે કાંઈ સૂચનો હશે એ સૂચન ઉપર કમિટી એને ક્યાં એડમિટ કરવા એ કમિટી નક્કી કરી અને એ સૂચનો અનુસાર આગળની અમે લડત કરીશું। પણ અમારી લડત હજુ કહી દઉં કે કોઈ લડત અમારી કોઈ દેખાવો કરવા કે આ સરઘસ કાઢવું કે આંદોલન કરવું એવી અમારી લડત નહીં હોય। અમારી લડત હશે એ માત્ર ને માત્ર કાયદાકીય લડત હશે। ટ્રસ્ટ ખોટું શું કરે છે અત્યારે? ટ્રસ્ટ એ કરી રહી છે ખોટું અત્યારે કે જે વિરાણી હાઈસ્કૂલનું મેદાન છે તેમાં ખાણીપીણીની દુકાનો ઊભી થઈ ગઈ છે, એક આખી મોટી બજાર ઊભી થઈ ગઈ છે, ત્યાં ક્રિકેટ બોક્સનું કોમર્શિયલ બજાર ઊભું થઈ ગયેલું છે। એટલે વિરાણી હાઈસ્કૂલ છે એમાંથી નફો રળી રહી છે। એટલે આ જે મેદાન છે એ રમતવીરોને રમવા માટે મેદાન છે, વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન છે, એની બદલે આવક માટેનું કરી નાખ્યું છે। એટલે મૂળભૂત જે શરતે જમીન સરકારે આપેલી છે એ શરત વિરુદ્ધનું કાર્ય કરી અને શરત ભંગ કરી રહ્યું છે ટ્રસ્ટ, એની સામેની અમારી લડત છે। સરકારે પરસોત્તમભાઈ વકીલે ગઈકાલે ગંભીર આક્ષેપ કર્યા છે, સરકારે કેટલી જમીન આપી છે અને ખાનગી ટ્રસ્ટની કેટલી જમીન છે? સરકારે જ આ 49,723 જે વાર છે એ આખી સરકારે જ આપેલી છે। એમની જે બાબત છે એ આધાર પુરાવા વગરની છે અને એકમાત્ર ચિઠ્ઠીના આધારે એ એમ કહે છે કે આ અમારી જમીન છે, પણ હકીકતમાં એવું છે નહીં। પ્રાંત અધિકારીએ પણ આ બાબતે તેમની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે અને એમને પણ સરકારી જમીન ઠેરવી દીધેલી છે। હવે જે બાબત છે એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, એટલે હાલના તબક્કે એ જમીન સરકારી છે એવું રેકોર્ડ ઉપર છે। સાહેબ, આ લોકોને જે જમીનનું વળતર આવ્યું હતું, જે જમીનનું વળતર એ જો જે તે સમયે પ્રાંત અધિકારી વિરોધમાં હોય, કલેક્ટર જ વિરોધમાં હોય, સ્ટેન્ડિંગ વિરોધમાં હોય, તો વળતર ખાનગી ટ્રસ્ટને શું કામ કીધું, સરકારને શું કામ ન ગયું?
વળતર સરકારને પણ મળ્યું છે અને બે વખત મેળવ્યું છે સાહેબ પણ વળતર રેકર્ડ ઉપરની વાત કરીશ, વળતર સરકારને પણ મળ્યું છે અને વળતર ટ્રસ્ટને પણ મળ્યું છે. કારણ કે ટ્રસ્ટની દિવાલ હતી એ દિવાલ પાડી નાખવામાં આવેલી, નવી દિવાલ બનાવવામાં આવેલી અને સરકારે જે કાંઈ પત્રવ્યવહાર થયો છે એ પત્રવ્યવહારને ધ્યાને લેતા એને વળતર આ રીતે ચૂકવાયેલું છે. એટલે તમામ વળતર એને ચૂકવાયેલું નથી, પણ એ છે એ પત્રવ્યવહાર છે એ જમીન અંગેના ટાઇટલનો કોઈ હુકમ નથી. આને જમીનના ટાઇટલ ગણી શકાય નહીં પત્રવ્યવહારને, અને ટ્રસ્ટ છે એને આ પત્રવ્યવહારને જમીનના ટાઇટલ ગણે છે. એ જ મતભેદ છે અને એ જ લડતનો એક હિસ્સો છે. એટલે અમે એમ કહીએ છીએ કે અમે ટ્રસ્ટ નહીં, પરંતુ આમાં જે કલેક્ટર, કમિશનર, સ્ટેન્ડિંગ આ બધા જવાબદાર. તો હવે આપણે વાત કરીશું કચ્છની. વાગડ વિસ્તારના નેર ગામે ઓવર